મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો અવતાર કેવળ રાક્ષસોને મારવા માટે નહોતો. આ સમાજને આદર્શ ગ્રહસ્થ કેવો હોવો જોઈએ એ બતાવવા માટે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આ ધરતી ઉપર આવ્યા હતા. હિન્દુ ધર્મના ભારત વર્ષના તમામ શાસ્ત્રોમાં પતિવ્રતા ધર્મ શ્રેષ્ઠ કયો છે. દરેક શાસ્ત્રો સ્ત્રીઓ માટે કહે છે કે પતિવ્રતા થવું, પતિવ્રતા થવું. રામાયણ એક જ એવો ગ્રંથ છે, રામાયણ એક જ એવો ગ્રંથ છે કે જે પુરુષોને એમ કહે છે કે તમારે પણ એક પત્ની વ્રત રાખવું. બીજા બધા જ શાસ્ત્રો, ઉપનિષદો, વેદ, પુરાણો એવું કહે છે કે નારીઓએ પતિવ્રતા ધર્મનું પાલન કરવું, નારીઓએ એક પતિવ્રત રાખવું. રામાયણ એક જ એવો ગ્રંથ છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રઘુનાથજી એમ કે જેમ સ્ત્રીઓના જીવનમાં પતિવ્રતા ધર્મ છે એમ પુરુષોના જીવનમાં પણ એક પત્નીવ્રત ધર્મ છે. સીતાજીનો ત્યાગ કર્યા પછી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રઘુનાથજી યજ્ઞ કરવા માટે બેઠા. હવે યજ્ઞનો એવો નિયમ છે કે ગ્રહસ્થ જે હોય, હા કોઈ ત્યાગી હોય ને એકલો બેસે તો ચાલે, પણ ગ્રહસ્થ જે હોય એને સપત્નીક બેસવું પડે. પત્ની સિવાય એને યજ્ઞનું ફળ ન મળે. જો પત્નીનું મૃત્યુ થયું હોય તો બીજી પત્ની બીજા લગ્ન કરે. હવે ભગવાન રઘુનાથજી જ્યાં યજ્ઞમાં બેઠા, બ્રાહ્મણોએ કહ્યું કે યજ્ઞનું ફળ નહીં મળે, સીતાજીને બોલાવો કા બીજા લગ્ન કરો. અને તે વખતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રઘુનાથજીએ કહ્યું પત્ની વ્રત એક છે, આ અવતારમાં બીજા લગ્ન એ શક્ય નથી. અને રામાયણનો મત એમ કહે છે કે એ વખતે ભગવાન મર્યાદા પુરુષોત્તમે સુવર્ણની સીતા બનાવી અને પોતાની બાજુમાં મૂકી અને યજ્ઞને પૂર્ણ કર્યો છે. સમાજને મર્યાદા શીખવાડવા માટે રામાયણની રચના છે. એક પિતાના વચનને ખાતર રાજગાદીને ઠોકર મારીને 14 વર્ષ સુધી વનમાં જવું એક આદર્શ જીવન છે.